ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં સન્માનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મૂળ આશય અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે યુપીએલ યુનિવર્સિટીના ડાયરેક્ટર અશોક પંજવાણી અને ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર ભાવના શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા મેગેઝિન વિવેક અમૃતનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા વયનિવૃત્ત સારસ્વત શિક્ષકોનું શાલ ઓઢાડીને શાળામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. पेरेंट्स की एक्सपेक्टेशन बहुत बढ़ रही है टीचर्स के ऊपर. अंडर दिस प्रेशर टीचर्स को क्या रोल होना चाहिए, टीचर्स को कैसे आगे बढ़ना चाहिए. जो हमारे गोल है विकसित भारत प्रधानमंत्री का 2047 में, इसमें एजुकेशन के ऊपर बहुत फोकस है. तो टीचर्स को कैसे आगे बढ़ के, कैसे मोटिवेट करके हमें आगे बढ़ना है, दैट वी आर गोइंग टू डिस्कस टुडे. એન્ટીડોટ ટુ એજિંગમાં એક લાઇફસ્ટાઇલ બતાવી છે કે કેવી લાઇફસ્ટાઇલ હોવી જોઈએ વ્યક્તિની, કારણ કે 35 પછી જે બી ચેન્જીસ શરીરમાં થાય છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બધા ચેન્જીસ થવાના છે. અને એને માટે જવાબદારી છે, જો આપણે કોઈ એક્ટિવિટી ના કરીએ, ઇનએક્ટિવિટી, ઓબેસિટી, ડાયાબિટીસ આ મેઇન કારણ છે શરીરને માં ડિઝીઝ આવવાના. તો આ બધું જો આપણે અવોઇડ કરવું હોય તો ફિટનેસ બહુ જરૂરી છે.